નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 21 માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્ત્વના દિવસો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો મહત્ત્વના દિવસોના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના કોની સાથે ગાંધીનગરમાં 2 MOU સાઇન કર્યા હતા? તો જવાબ આવશે નયારા એનર્જી છે એની સાથે. તો તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે નયારા એનર્જીએ ગાંધીનગરમાં 2 MOU સાઇન કર્યા હતા. નયારા એનર્જીએ વન વિભાગ સાથે જે MOU કર્યા છે તે અનુસાર જામનગર જિલ્લાનું જે ખીજડીયા પક્ષી અભયારણ્ય છે, તમને ખબર છે ને, જે આપણી રામસર સાઇટ બનેલી છે, કયા વર્ષમાં બની છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ ખીજડીયા પક્ષી અભયારણ્યનું સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે નયારા એનર્જી છે નાણાકીય સહયોગ આપશે. સમગ્રતયા 3 વર્ષ માટે ટોટલ 12 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાનારા આ પ્રોજેક્ટ અંતર્ગત વેટલેન્ડની પર્યાવરણ પરિસ્થિતિઓમાં સુધારો, સ્થાનિક જૈવ વિવિધતામાં સુધારો, વેટલેન્ડ્સ અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓના સંચાલનમાં સ્થાનિક હિસ્સેદારોની ભાગીદારીને પ્રોત્સાહન આપશે. એટલું જ નહીં, અભયારણ્યના કાર્યક્ષેત્ર એરિયામાં સ્થાનિક સમુદાયોને લાભદાયક એવા જળભૂમિના ઇકોલોજીકલ, હાઇડ્રોલોજીકલ સ્વાસ્થ્યમાં સુધારવામાં અને દબાણયુક્ત જૈવ વિવિધતા ઘટાડવામાં પણ મદદ કરશે. આ પ્રોજેક્ટમાં મુખ્યત્વે ઇકો ટુરિઝમને પ્રોત્સાહન, વેટલેન્ડ પુનઃસ્થાપન, સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ડેવલપમેન્ટ અને કેપેસિટી બિલ્ડિંગને પણ આવરી લેવાયા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નયારા એનર્જીએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે કરેલા સમજૂતી કરારને પરિણામે જામનગર અને દેવભૂમિ દ્વારકાની 1300 સરકારી શાળાઓ અને આંગણવાડીઓમાં વાંચન પ્રવૃત્તિને વેગ મળશે. અને આ હેતુસર નયારા એનર્જી આગામી શૈક્ષણિક વર્ષ એપ્રિલ 2025થી 3 વર્ષ માટે એટલે કે માર્ચ 2028 સુધી આ પ્રોજેક્ટ હાથ ધરવાની છે, જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાની જે સરકારી શાળાઓ છે એમાં શાળા દીઠ અંગ્રેજી અને ગુજરાતી ભાષાના 150થી વધુ પુસ્તકો પૂરા પાડવામાં આવશે. 1900 આંગણવાડીઓમાં બાળકો સમજી શકે તેવી ભાષામાં 90 પુસ્તકો મળશે, જે બાળકોમાં પ્રારંભિક સાક્ષરતા વિકસાવશે. કુલ મળીને આશરે 3,75,000 પુસ્તકોના વિતરણ દ્વારા વાંચન, નવી શીખ માટે એક મજબૂત આધારનું નિર્માણ આ પ્રોજેક્ટ કાર્યરત થવાથી થશે. ઓકે, તો યાદ રાખજો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 21મી માર્ચ, જેને કહીએ છીએ આંતરરાષ્ટ્રીય વન દિવસ. તો આ દિવસે સૂર્ય વિષુવવૃત્ત પર આવે છે અને વિશ્વમાં દિવસ
અને રાતનો સમય એક સરખો રહે છે. અને આ દિવસથી વસંત ઋતુનું આગમન થાય છે. વિશ્વના અનેક ભાગોમાં આ દિવસનો આરંભ જમીન જ્યોત અને ઝાડના પૂજનથી થાય છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાનું 28મી નવેમ્બર 2012ના રોજ એક ઠરાવ કર્યો હતો. અને તમામ પ્રકારના જંગલોની બહારના વૃક્ષોના મહત્વને સમજાવવામાં આની ઉજવણી કરવામાં આવે છે. 21 માર્ચ 2013ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય વન દિવસ છે મનાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં 1949માં કનૈયાલાલ મુનશીએ લોકોને વન મહોત્સવ કાર્યક્રમ આપ્યો હતો. રાષ્ટ્રીય વન નીતિ મુજબ ભૌગોલિક વિસ્તારના 33% વિસ્તાર વન હેઠળ હોવો જોઈએ. 2025ની આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમ છે ફોરેસ્ટ એન્ડ ફૂડ. યાદ રાખજો, ફોરેસ્ટ એન્ડ ફૂડ. તમારા માટે પ્રશ્ન છે કે આપણા ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? કેન્દ્રમાં તો ભૂપેન્દ્ર યાદવ છે. અહીંયા કોણ છે? વિશ્વ કવિતા દિવસ એ પણ આજે મનાવવામાં આવે છે 21મી માર્ચના રોજ. યુનેસ્કો એટલે કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન દ્વારા 1999માં કાવ્યાત્મક અભિવ્યક્તિ દ્વારા ભાષાકીય વિવિધતાને ટેકો આપવાના હેતુથી લુપ્ત થતી ભાષાઓને સાંભળવાની તક વધારવાની ઘોષણા કરવામાં આવી હતી, જેનો હેતુ સમગ્ર વિશ્વમાં કવિતાના વાંચન, લેખન, પ્રકાશન અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. 2025ની થીમ શાંતિ અને સમાવેશ માટેના સેતુ તરીકે કવિતા. બરાબર, તો એ યાદ રાખજો. બરાબર. વિશ્વ ડાઉન સિન્ડ્રોમ ડે એ પણ 21મી માર્ચના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે. તો ડાઉન સિન્ડ્રોમ ધરાવતા લોકોના અધિકારો, સમાવેશ અને સુખાકારી માટે જનજાગૃતિ વધારવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. સૌ પ્રથમ વખત આ દિવસ 2012માં સંયુક્ત રાષ્ટ્રમાં મનાવવામાં આવ્યો હતો. ડાઉન સિન્ડ્રોમનું કારણ બને છે કે 21મા રંગસૂત્રના ત્રિપુટી ટ્રાયસોમીની વિશિષ્ટતા દર્શાવવા માટે માર્ચનો 21મો દિવસ, બરાબર છે, એટલે કે વર્ષનો ત્રીજો મહિનો પસંદ કરવામાં આવ્યો છે. આ એક એવી સ્થિતિ છે જેમાં બાળક વધારાના 21મા રંગસૂત્ર સાથે જન્મે છે, જે જીનેટિક ડિસઓર્ડરની શ્રેણીમાં આવે છે. તે વિકાસલક્ષી અક્ષમતાનું કારણ પણ બને છે અને આ સ્થિતિમાં જન્મેલા બાળકને થાઇરોઇડ અથવા હૃદય સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના છે. 2025ની આની થીમ છે ઇમ્પ્રૂવ અવર સપોર્ટ સિસ્ટમ્સ. ઓકે, તો એ પણ યાદ રાખજો. મને કહો, મનુષ્યમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વિશ્વ કઠપૂતળી દિવસ એ પણ 21મી માર્ચના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે. આ વિચાર ઈરાનના કઠપૂતળી થિયેટર કલાકાર જાવેદ ઝોલ્ફાધારી તરફથી આવ્યો હતો. 2000ની સાલમાં મેગ્ડેબર્ગમાં યુનિયન ઇન્ટરનેશનલ ડે લા મેરિયોનેટ એની જે કોંગ્રેસ હતી એ કોંગ્રેસમાં આ ચર્ચા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. 2 વર્ષ પછી એટલાન્ટામાં જૂન 2002માં યુનિમાની, આજે લખ્યું ને યુનિમા, એની આંતરરાષ્ટ્રીય પરિષદની બેઠકમાં આ ઉજવણીની તારીખ ઓળખવામાં આવી અને સૌ પ્રથમ વખત દિવસ મનાવવામાં આવ્યો 2003માં. બરાબર. લગભગ દરેક સંસ્કૃતિમાં કઠપૂતળીઓ 4000 વર્ષોથી છે. કેટલા? 4000 વર્ષોથી છે. આજે કઠપૂતળીઓ તમામ આકાર અને કદમાં આવે છે. તેનો ઉપયોગ વિવિધ વાર્તા કહેવા માટે થાય છે. 2025ની થીમ છે રોબોટ્સ, એઆઈ એન્ડ ધ ડ્રીમ ઓફ પપેટ. બરાબર છે, રોબોટ્સ, એઆઈ એન્ડ ધ ડ્રીમ ઓફ પપેટ. બરાબર, આ યાદ રાખજો. અહીંયા તમને આ કીધું છે, એનો મતલબ શું છે? રોમન આંકડામાં છે. XV, X એટલે 10, V એટલે 5. બરાબર છે, અને આ 3 એટલે 3 એકા 10 ને 5 15 ને 3 18. 18મું કોંગ્રેસ. બરાબર. ચલો. કર્ણાટકમાં મુસ્લિમોને સરકારી ટેન્ડર્સમાં 4% અનામત. તો કર્ણાટક સરકારે મુસ્લિમોને સરકારી કામકાજ માટે જારી કરાતા ટેન્ડર્સમાં 4% અનામત આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની કેબિનેટની બેઠકમાં કર્ણાટક ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક પ્રોક્યોરમેન્ટ એક્ટ 1999 એમાં સુધારાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. KTPP એક્ટની વાત કરીએ, એમાં સુધારા માટેના ખરડો વિધાનસભાના વર્તમાન બજેટના સેશનમાં રજૂ કરાશે. વિધાનસભાની મંજૂરી મળ્યા બાદ કર્ણાટકમાં સરકારી ટેન્ડર્સમાં મુસ્લિમો માટે ₹1 કરોડ સુધી રાજ્ય સરકારના 2B કેટેગરી હેઠળના ટેન્ડર્સ, કોન્ટ્રાક્ટ્સ, વર્ક્સ
માં 4% અનામત. અનામત રાખવાનો હેતુ એ જ છે કે મુસ્લિમોને આર્થિક રીતે મજબૂત બનાવી શકાય. કર્ણાટકની વાત કરીએ તો એનું કેપિટલ છે બેંગલુરુ, જેને આઈટી હબ ઓફ ઇન્ડિયા કહેવાય છે, આઈટી કેપિટલ ઓફ ઇન્ડિયા, સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા, અવકાશનગર પણ કહેવાય છે. અને સીએમ તો સિદ્ધારમૈયા છે. ગવર્નરનું નામ તમારે જણાવવાનું છે, તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો, જો તમને ખ્યાલ હોય તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એ ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની તમને પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોણે 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025 જીતી છે? તો જવાબ આવશે ઝારખંડ. કોણે? ઝારખંડે. હોકી ઇન્ડિયાએ 1થી 12 માર્ચ 2025 દરમિયાન હરિયાણાના પંચકુલામાં તાવ દેવીલાલ કોમ્પ્લેક્સ ખાતે 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન કર્યું, જેમાં હોકી ઝારખંડે ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન હોકી હરિયાણાને હરાવીને ટાઇટલ જીત્યું છે. પેનલ્ટી શૂટઆઉટમાં હોકી ઝારખંડે હોકી હરિયાણાને 4-3થી હરાવ્યું. હોકી ઝારખંડ માટેનું આ પહેલું ટાઇટલ. હોકી મિઝોરમે હોકી મહારાષ્ટ્રને હરાવીને ત્રીજું ટાઇટલ અને મહારાષ્ટ્ર ચોથા નંબર પર. પ્રથમ હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન 2011માં હોકી ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય રેલવેની ટીમ ચેમ્પિયનશિપ એણે જીતી હતી. ભારતીય રેલવે ટીમ છે હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપના ઇતિહાસમાં સૌથી સફળ છે, જેણે 8 વખત જીત્યું છે. કેટલી વાર? 8 વખત. ઓકે, તમને ખબર છે હોકી ઇન્ડિયાની વાત કરીએ તો 100 વર્ષ પૂરા થયા છે. એના અધ્યક્ષનું નામ શું છે? જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરીમાં એન્ટી ઇવ ટીઝિંગ સ્ક્વોડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે? તો જવાબ આવશે દિલ્હી ખાતે. તો નવી દિલ્હીમાં એન્ટી ઇવ ટીઝિંગ સ્ક્વોડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હીના દરેક જિલ્લામાં 2 સ્ક્વોડ બનાવવામાં આવશે, જેમાં એસીપી છે તેઓ મહિલા વિરુદ્ધ ક્રાઇમ સ્ક્વોડના વડા હશે. તે ઉત્તર પ્રદેશની એક એન્ટી રોમિયો સ્ક્વોડ છે, એની તરજ પર તૈયાર કરવામાં આવ્યું છે. આ સંદર્ભે એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે અને પરિપત્ર મુજબ દિલ્હી પોલીસ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓને રોકવા માટે અનેક પહેલો અમલમાં મૂકી રહી છે, જેમાં ઇવ ટીઝિંગ, છેડતી અને અન્ય પ્રકારની ઉત્પીડનનો સમાવેશ થાય છે. આનો ઉદ્દેશ સુરક્ષિત જાહેર વાતાવરણને પ્રોત્સાહન આપવાનો, દિલ્હીનું જે સંવેદનશીલ વર્ગો છે એમાં વિશ્વાસ જગાડવાનો છે. જિલ્લાવાર સમર્પિત ઇવ ટીઝિંગ વિરોધી ટુકડીઓ બનાવવાનો આદેશ આપવામાં આવે છે અને આ ટુકડીઓમાં તાલીમ પામેલા કર્મચારીઓનો સમાવેશ થશે, જે આવા ગુનાઓ અને ગુનેગારોને રોકવા, અટકાવવા, વાસ્તવિક સમયના આધારે જવાબ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. બરાબર છે. તમારા માટે પ્રશ્ન: દિલ્હીની અંદર રિસન્ટલી ચૂંટણી યોજાઈ ગઈ, દિલ્હીના સીએમ નવા આવી ગયા છે. કોણ આવ્યા તમારે કહેવાનું છે. દિલ્હીના ગવર્નર ગવર્નર ના કહી શકે, લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના છે. વિધાનસભા છે દિલ્હીની, એના જે સ્પીકર છે, અધ્યક્ષ છે, બરાબર છે, વિજેન્દર શર્મા છે. દિલ્હીના સીએમનું નામ તમારે જણાવવાનું છે. ઇઝરાયેલે ગાઝામાં હમાસના વડાપ્રધાન ઇસબદિન અબ્દુલ્લા અલ દાલિસની હત્યા કરી છે. તો ઇઝરાયેલે ગાઝામાં આજે હમાસના વડાપ્રધાનની હત્યા કરી દીધી છે. ઇઝરાયેલ સંરક્ષણ દળો, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ, એણે આ અબ્દુલ્લાના મૃત્યુની પુષ્ટિ કરી છે. જુલાઈ 2024માં રૂહી મુસ્તાના અવસાન પછી અબ્દુલ્લાએ તેનું સ્થાન લીધું હતું. મને કહો, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ છે એના ચીફ નવા બન્યા હતા, આપણે રિસન્ટલી બન્યા હતા. શું નામ છે એમનું? અબ્દુલ્લા ગાઝામાં હમાસ સરકાર ચલાવતા હતા. તેમની પાસે હમાસના સંગઠન અને આતંકવાદી પ્રવૃત્તિઓની જવાબદારી પણ હતી. છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલે હવાઈ હુમલામાં હમાસના 3 ટોચના આતંકવાદીઓને ઠાર કર્યા છે. આમાં હમાસના કમાન્ડર અને રાજકીય નેતાઓ મોહમ્મદ મરઝોક અહમદ અબુ વક્તા, પછી બહઝત હસન મોહમ્મદ અબુ સુલતાન, અહમદ ઓમર અબ્દુલ્લા અલ હતા, આ બધાનો સમાવેશ થાય છે. ઓકે, આગળ વધીએ.
સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને જે ટેલિગ્રામ ચેનલ છે આપણી, બરાબર, એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. અને જો તમને ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય, તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને કયા રોકેટ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે ફાલ્કન 9 રોકેટ. શું આવશે? ફાલ્કન 9 રોકેટ. તો ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 14 દિવસના અવકાશ મિશન પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેમની સાથે ક્રૂ 9ના અન્ય 2 અવકાશયાત્રીઓ નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ એમણે પણ પરત ફર્યા છે. એમનું અવકાશયાન 19મી માર્ચે ભારતીય સમય અનુસાર સવારે 3:27 વાગે ફ્લોરિડાના કિનારે સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. વિલ્મોર અને વિલિયમ્સ એમણે બોઈંગના સ્ટાર લાઇનર એરક્રાફ્ટમાં 5 જૂન 2024, એટલે વિશ્વ પર્યાવરણ દિવસ હતો ને ગયા વર્ષે, ત્યારે કેપ કેનવેરલથી રવાના થયા હતા. બંને અવકાશયાત્રીઓ માત્ર 8 દિવસના મિશન માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા, પરંતુ સ્ટાર લાઇનરમાં યાંત્રિક ખામી થઈ, હિલિયમનું લીકેજ, ગતિ ધીમી પડી, આવી બધી મુશ્કેલીઓને કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર એમનું રોકાણ લગભગ 9 મહિના સુધી લંબાઈ ગયું. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર લાવવા માટે નાસા અને સ્પેસએક્સે ફાલ્કન 9 રોકેટ દ્વારા ક્રૂ મિશન લોન્ચ કર્યું. સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન ફાલ્કન 9 રોકેટને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું, અને આ મિશન હેઠળ જ બંનેને ઘરે પાછા લાવવામાં આવ્યા છે. તમને ખબર છે ભારતીય મૂળના પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ હતા? જેમનું જે સ્પેસ ક્રાફ્ટ છે એ ક્રેશ થઈ ગયું હતું, એમાં જ એમનું અવસાન થઈ ગયું. તમને ખબર હોય તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે એમનું નામ. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 62 વર્ષની વયે ડેબ્યુ કરીને વર્લ્ડ રેકોર્ડ. તો તાજેતરમાં કોસ્ટારિકા અને ફોકલેન્ડ ટાપુઓ વચ્ચે T20 મેચ રમાઈ. આ મેચમાં એન્ડ્રુ બ્રાઉનલી નામના ખેલાડીએ 62 વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું. આ સાથે એન્ડ્રુ બ્રાઉનલી હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો છે. આ સાથે મેથ્યુએ ઉસ્માન ગોકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 2019માં ઉસ્માન ગોકર 59 વર્ષની ઉંમરે ઇલ્ફોવ કાઉન્ટીમાં રમાયેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યુ કર્યું હતું. ઉસ્માન ગોકરે આ મેચ તુર્કી તરફથી રમી હતી. રુસ્તમજી જમશેદજીએ 41 વર્ષની વયે ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. જમશેદજી ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર સૌથી વૃદ્ધ ક્રિકેટર હતા. રિસન્ટલી તમને ખબર હોય તો આપણે ક્રિકેટની અંદર તમને ખબર હોય તો વર્લ્ડ ચેમ્પિયનશિપ જીત્યા છીએ. ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું. એક પ્રશ્ન તમારા માટે, એક ખેલાડી છે જેમણે પોતાની પ્રથમ ODI ડેબ્યુમાં 150 રન માર્યા છે. નામ જણાવો તમને આવડતું હોય તો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસો જોઈ લે. પહેલો પ્રશ્ન, ફેબ્રુઆરી માસના કયા દિવસને કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ કહેવાય છે? 24મી ફેબ્રુઆરી. બરાબર છે. અહીંયા તો જવાબ જ નથી, બોલો 26 જ છે. આપણે એક પકડી લઈએ અને 24 કરી દઈએ. કોનો જન્મદિવસ વિશ્વ શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. UN દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 24 ઓક્ટોબર, જેને વિશ્વ પોલિયો દિવસ પણ કહેવાય છે. કયો દિવસ આંતરરાષ્ટ્રીય ડ્રગ પ્રતિરોધક દિન તરીકે ઉજવવામાં આવે છે? તો 26મી જૂન. દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, મહાત્મા ગાંધીએ કયા વર્ષે દાંડી કૂચ કરી હતી? 1930માં 12મી માર્ચ. શ્રી કૃષ્ણને કયા સ્થળે તીર વાગ્યું હતું? ભાલકા તીર્થ. રુદ્ર મહાલય કયા શહેરમાં આવેલું છે? સિદ્ધપુર, જિલ્લો પાટણ. ગુજરાત પર અલાઉદ્દીન ખિલજીના આક્રમણ સમયે કોનું શાસન હતું? તો કરણદેવ વાઘેલા.
ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો? તો ખેડા સત્યાગ્રહ 1917-18. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે તારીખ 18 થી 21 માર્ચના રોજ એલોપેથિક, આયુર્વેદિક, હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન થયું વિધાનસભામાં? તાજેતરમાં કયા સ્થળે પ્રથમ વખત 3 દિવસીય ફિટનેસ અને વેલનેસ ઇવેન્ટ ફિટ ઇન્ડિયા કાર્નિવલનું આયોજન થયું? તો નવી દિલ્હીમાં. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, ખીજડીયા રામસર સાઇટ ક્યારે બની? 2021માં. સેકન્ડ પ્રશ્ન છે, વન પર્યાવરણ મંત્રી આપણા ગુજરાતના? તો મુળુભાઈ બેરા. ત્રીજો પ્રશ્ન, તો યુનેસ્કોના જે ચીફ છે, હેડ છે, એમનું નામ શું છે? તો એન્દ્રે ઓઝલે. ચોથો પ્રશ્ન, મનુષ્યમાં રંગસૂત્રની જોડ કેટલી હોય છે? 23 હોય છે. 5મા નંબરનો પ્રશ્ન, કર્ણાટકના હાલના ગવર્નર કોણ છે? તો થાવરચંદ ગેહલોત. શું નામ? થાવરચંદ ગેહલોત. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, હોકી ઇન્ડિયાના અધ્યક્ષનું નામ શું છે? તો દિલીપ તર્કી અથવા તિર્કી, તમારે જે પણ કહેવું હોય. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? દિલ્હીના સીએમ નવા બન્યા રેખા ગુપ્તા. 8મા નંબરનો પ્રશ્ન, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના વડા બન્યા છે હમણાં નવા ઇયાલ ઝમીર. 9મા નંબરનો પ્રશ્ન હતો, ભારતીય મૂળના પ્રથમ મહિલા અવકાશયાત્રી જેમનું એરક્રાફ્ટ ક્રેશમાં અવસાન થયું, કલ્પના ચાવલા. શું નામ હતું એમનું? લખાતું નથી અહીંયા. કલ્પના ચાવલા. 10મા નંબરનો પ્રશ્ન, પહેલી જ ODIમાં 150 રન માર્યા વન ડે ઇન્ટરનેશનલ ડેબ્યુમાં? મેથ્યુ બ્રિસ્કે. યાદ રાખજો. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈએ, જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0નો પ્રારંભ થયો? સેકન્ડ પ્રશ્ન, ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને શનિગ્રહ માટે કેટલા નવા ચંદ્રોને સત્તાવાર માન્યતા આપી? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.